વિવાદ બાદ અમદાવાદ મહિલા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન સામે આવી રહ્યું છે। મારા હોદ્દાને ટાર્ગેટ કરવામાં આવે છે તેવું ઝીલ શાહનું કહેવું છે। ધમકી આપ્યાનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી તેવું ઝીલ શાહે કહ્યું। વિવાદ સર્જાયો ત્યારબાદ આ નિવેદન સામે આવ્યું છે। મારી પાસે કાચી ફરિયાદ છે, આરોપ લગાવ્યા છે તે સતત અમારી સાથે રહેતો હતો, એણે અચાનક આવવાનું બંધ કરી દીધું તેવું ઝીલ શાહે ખુલાસો કર્યો છે, જેથી અમે તેને પૂછવા ગયા હતા। કાર્યકર્તાઓ સાથે તેમનું વર્તન બીભત્સ હતું। બંને વચ્ચે ઝઘડો ન થાય એટલે મેં પકડી રાખ્યો હતો। કોણે કરેલું છે તેની ન્યાયિક તપાસ કરીશ તેવું ઝીલ શાહે કહ્યું છે। પાર્ટીમાં પણ હું રજૂઆત કરીશ। અમારા છોકરાઓ ત્યાં રજૂઆત માટે ગયા હતા, છૂટા પાડવા માટે ગયા હતા અને આખો મુદ્દો મારા પર નાખવામાં આવ્યો છે તેવું ઝીલ શાહે નિવેદન આપ્યું છે। કોંગ્રેસના આંતરિક કકળાટ બાબતે ઝીલ શાહે બોલવાનું ટાળ્યું। આ બન્યું એ અમારા માટે શરમજનક હોવાની વાત ઝીલ શાહે કહી। દરિયાપુર વિસ્તારના કોંગ્રેસના જ એક કાર્યકર્તાએ અમદાવાદ શહેર કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ ઝીલ શાહ ઉપર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે। ઝીલ શાહ સાથે વાત કરીશું। બેન, કેટલાક ગંભીર આક્ષેપો લગાવ્યા છે। વ્યાજની બાબત આવે છે, પૈસા ઉઘરાણીની વાત આવે છે, સીસીટીવીની વાત આવે છે કે તમે ઘરે જઈને બેસી ગયા હતા, કેટલાક ઓડિયો રેકોર્ડિંગ છે। શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો? મારી પાસે કાચી ફરિયાદ પણ આ જે દીકરાએ કરી છે એ પણ છે। એણે જે કમિશનરમાં ફરિયાદ આપી છે એ પણ મારી પાસે ફરિયાદ છે કે એ ફરિયાદમાં ક્યાંય આનો ઉલ્લેખ સુદ્ધા નથી થયેલો। સીસીટીવીમાં ભાઈ સીસીટીવીમાં હું એમ કહી રહી છું કે હું બેઠેલી છું। એ દીકરો એ દરિયાપુરનો એક સામાન્ય દીકરો હતો। એને આમાં કોંગ્રેસમાં લાવનાર હું છું। 3 વર્ષ એણે મારા ત્યાં કામ કરેલું છે। એને આ બધું કોંગ્રેસની વિચારધારા સાથે એને એના પરિવારને સેટઅપ કરનાર પણ હું છું અને એને સોશિયલ મીડિયામાં એક્ટિવ કરનાર પણ એ અમે અને મારા કાર્યકરો જ છે। અમે 1.5 મહિનાથી 3 વર્ષથી જે દીકરો આપણા ત્યાં આવતો હોય, સ્વાભાવિક છે તમારે ત્યાં કોઈક 3 વર્ષથી આવતું ને એકદમ બંધ થઈ જાય તો આપણે એને પૂછવા તો જઈએ કે ભાઈ એવું તો શું થયું। અમે એના ત્યાં સામાન્ય વાતચીત કરવા ગયેલા, એનું બીભત્સ વર્તન અમારી ઉપર હતું એટલે મારા કાર્યકરો ઉશ્કેરાયા। ઉશ્કેરીપૂર્ણ આખું એક ગોઠવેલું જ ષડયંત્ર મને લાગી રહ્યું છે। સીસીટીવીમાં મને મારતી, મને ગાળો બોલતી કે મેં આ વસ્તુ કરી છે એ વસ્તુ મને ખ્યાલ છે। મારી જોડે કોઈ સીસીટીવી આવ્યા નથી ભાઈ, મેં જોયા પણ નથી। મારી પાર્ટી ઉપર આવ્યું છે। પહેલાં તો મારા માટે આ શરમજનક બાબત છે કે આમાં મારી પાર્ટીને વચ્ચે આવવું પડે છે અને અત્યારે મેં તમને કીધું એમ કે ન્યાયિક તપાસ વિના હું આની કોઈ પણ સ્ટેટમેન્ટ આ બાબતે આપવા માંગતી નથી। તો જે પ્રમાણે ઝીલ શાહ છે તે કહી રહ્યા છે કે તેના ઉપર જે આરોપ લગાડવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે અને આગામી સમયમાં તે ન્યાયિક તપાસ અંગે માંગ પણ કરી રહ્યા છે।